તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરતમાં ફરી એકવાર જાહેરનામાનો ભંગ કરતા સામાજિક તત્વો સામે આવ્યા છે। ફરી એકવાર જાહેરનામાનો ભંગ થયો છે સુરતમાં। સુરતના ઉન વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે, જે વિડીયો સામે આવ્યો છે। જાહેરમાં તલવાર વડે કેક કાપતો વિડીયો વાયરલ થયો છે। તો આવા લુખ્ખા તત્વો સામે કાર્યવાહી ક્યારે થશે તેને લઈને પ્રશ્ન ઉઠી રહ્યો છે, જે વિડીયો સામે આવ્યો છે। સુરતમાં ફરી એકવાર જાહેરનામાનો ભંગ કરતા સામાજિક તત્વોનો વિડીયો સામે આવ્યો છે। આવી રીતે કોઈ પણ હથિયાર વડે કેકનું કટિંગ કરવું તે ગુનો બને છે, તેમ છતાં પણ બર્થડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હોય તેવો વિડીયો સામે આવ્યો છે। જાણે કોઈનો ડર ન હોય તેવું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। તો આવા લુખ્ખા તત્વો સામે ક્યારે કાર્યવાહી થશે તેને લઈને પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે। તો સુરતનો આ વિડીયો છે, જ્યાં ફરી એકવાર જાહેરનામાનો ભંગ થયો છે। અસામાજિક તત્વો જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે, ક્યારે તેમની સામે પગલાં ભરાશે। સુરતના ઉન વિસ્તારનો આ વિડીયો છે, જે વાયરલ થયો હોવાના સમાચાર છે। આપ જોઈ રહ્યા છો વિડીયોમાં બધા લોકો ભેગા થયા છે ને પછી તલવાર વડે કેક કાપવામાં આવી રહી છે, જે ગુનો બને છે, તેમ છતાં પણ તલવાર વડે કેક કટ કરવામાં આવી છે અને પછી વિડીયો બનાવી વાયરલ થયો છે। આવા લુખ્ખા તત્વો સામે ક્યારે કાર્યવાહી થશે તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે વારંવારના આવા વિડીયો સામે આવતા હોય છે, તેમ છતાં પણ કોઈ ઠોસ કાર્યવાહી ન થતા ફરી એકવાર આવા જે લુખ્ખા તત્વો છે તેઓ આવા કૃત્ય કરતા જોવા મળતા હોય છે અને પછી તેમના વિડીયો વાયરલ થતા હોય છે। તો જે વિડીયોમાં તમે જોઈ શકો છો, કોઈની બર્થડે છે અને પછી તે તલવાર વડે કેક કાપતો હોય તેવો વિડીયો સામે આવ્યો છે। ફરી એકવાર જાહેરનામાનો ભંગ થયો છે। અસામાજિક તત્વો દ્વારા આ જાહેરનામાનો ભંગ થયો છે। સુરતના ઉન વિસ્તારનો આ વિડીયો છે, જે વાયરલ થયો છે। તલવાર વડે કેક કાપવામાં આવી રહી છે, જાણે આમને કોઈનો પણ ડર ન હોય તેવું લાગી રહ્યું છે। પોલીસનો પણ ડર નથી અને આવા લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં નથી આવતી અને તેના કારણે જ આ લોકો બેફામ બને છે અને આવી રીતે જાહેરમાં બર્થડેની ઉજવણી કરતા જોવા મળે છે। તો સુરતના ઉન વિસ્તારનો આ વિડીયો છે, જ્યાં જાહેરમાં તલવાર વડે કેક કાપવામાં આવી રહી છે। અનેક વખત આવા વિડીયો સામે આવતા હોય છે, પરંતુ ઠોસ પગલાં ન ભરાતા આવા લુખ્ખા તત્વો બેફામપણે આવા કૃત્ય કરતા હોય છે। જાહેરમાં તલવાર વડે કેક કાપવી તે ગુનો બને છે, તેમ છતાં પણ બર્થડે સેલિબ્રેશન થતું અહીં જોવા મળી રહ્યું છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। જે વિડીયો સામે આવ્યો છે, આ પહેલો વિડીયો નથી, અનેક વખત પણ આવા વિડીયો સામે આવ્યા છે, જ્યારે પોલીસની કામગીરી પર સવાલ થઈ રહ્યા છે। બિલકુલ, તો ચોક્કસપણે કૃષ્ણા, સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ જેલવટના જાહેરનામાનો ભંગ થયો હોય તેવો સીધા દ્રશ્યો આ ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો જે છે તે અત્યારે સામે આવ્યો છે, જેની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે બેસ્તાન પોલીસ હદ વિસ્તારમાં આવેલા ઉન વિસ્તારની અંદર જાહેરમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ટેબલ પર કેક મૂકવામાં આવી રહી છે અને કેકની ઉજવણી કરતો વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। પછાડી ફટાકડા ફૂટતા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। થોડા સમય પહેલા જ શહેર પોલીસ કમિશનર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું કે ડ્રોન અને સાથે સાથે ફટાકડા ન ફોડવા માટેનું એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ આ પરિપત્રનું ક્યાંક ને ક્યાંક નિયમોનો ભંગ થતો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। બેસ્તાન પોલીસનો આ અસામાજિક તત્વો પર કોઈ પણ પ્રકારનો ડર ન રહ્યો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, કારણ કે અવારનવાર સુરત શહેરમાંથી આવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે। જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે, લોકોની અંદર એક પ્રકારનો ભય જોવા મળતો હોય છે, પરંતુ આવા અસામાજિક તત્વો સામે, આવા નબીરાઓ સામે સુરત શહેરની પોલીસ
ખાસ કરીને બેસ્તાન પોલીસની ટીમ ક્યારે આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરશે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. જે રીતના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ત્યારે જીએસટીવીની ટીમ દ્વારા બેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ કેપી ગામેટી સાહેબ છે તેમની જોડે ટેલિફોનિક ચર્ચા પણ કરવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિડીયો બાબતે તપાસ કરવામાં આવી રહી છે અને વિડીયો 1 વર્ષ જૂનો હોવાનું અત્યારે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. પરંતુ 1 વર્ષ જૂનો વિડીયો હોય તો આવા સામાજિક તત્વોને કેમ પોલીસનો ડર નથી? કેકની ઉપર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે ડીજી સરકાર કિંગ ઓફ સુરત. પટ્ટી વડે કેક કાપતો નજરે પડી રહ્યો છે. એટલે બેસ્તાન પોલીસને સીધો પડકાર આપતો નજરે પડી રહ્યો છે. સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. જો બેસ્તાન પોલીસની ટીમ ઓન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી હોત તો આવા દ્રશ્યો જોવા ન મળ્યા હોત. પરંતુ ક્યાંક ને ક્યાંક અનેક સવાલો સળગતા જોવા મળી રહ્યા છે. જ્યારે આવા નબીરાઓ અથવા તો અસામાજિક તત્વોને પોલીસનો ડર ન રહ્યો હોય ત્યારે જ આવા લોકો એકઠા થતા હોય છે. ટેબલ પર કેક મૂકવામાં આવતું હોય છે, બિંદાસપણે ફટાકડા ફોડવામાં આવતા હોય છે અને બિંદાસપણે જાહેરનામાનો ભંગ કરવામાં આવતો હોય છે. હવે વિડીયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ બાદ હવે સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે અને 1 વર્ષ જૂનો વિડીયો હતો તો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અને આવા અસામાજિક તત્વો દ્વારા કેમ પોલીસના જાહેરનામાનો ભંગ કર્યો છે તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જી આભાર સાહિદ.